જે આજે નિસહાય માનવ કલ્યાણ સંઘની હરિસેવા દ્વારા અમે કેવડાબાગ ખાતે ફળનું વિતરણ કરાવ્યું છે, કારણ કે ખૂબ ગરમી પડી રહી છે અને આ ગરમીની સિઝનમાં જે મોંઘવારી છે એટલે અંધજનો કે દિવ્યાંગો ફળ લાવી ના શકે, એટલે સમાજે જે અમને ઉદાર હાથે આ ફ્રૂટ આપ્યું છે એનું વિતરણ કર્યું છે અને સમાજને અમે વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં અમને સહયોગ આપે અને દર અઠવાડિયે આવા કાર્યક્રમો થાય એવી વિનંતી. અને ખાસ હું પ્રેસ મીડિયાનો આભાર માનું છું કે ખડે પગે અમારી જે સેવા કાર્ય છે એ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને અમને સહયોગ આપે છે. ખરેખર આ પ્રશંસનીય કામમાં આ જો મિત્રો ના હોત તો મારું કામ અધૂરું રહે. આભાર. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ વડોદરાની અંદર છેલ્લા 35 વર્ષથી ડૉક્ટર સલીમભાઈ વોરાના નેતૃત્વ હેઠળ સંસ્થા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે અને આર્થિક રીતે સમાજમાં જે વિધવાઓ છે એ નબળા વર્ગો માટે ચલાવે છે. દરરોજ દર મહિને 2 થી 3 કાર્યક્રમ કરવામાં આવે છે. આજે ઉનાળાને નિમિત્તે કે જે ફ્રૂટ એકદમ મોંઘું થઈ ગયું છે, એ મોંઘા ફ્રૂટને કારણે આ લોકો એ ખરીદી શકતા નથી. એ નિમિત્તે આ સંસ્થા દ્વારા આજે એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમને ફ્રૂટનું વિતરણ કરવામાં આવેલું છે. ત્યારબાદ આ સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે એક અલગ જ થીમથી આશ્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આશ્રમ આવેલો છે આકાશવાણી પાસે શિવધારા ફ્લેટમાં, જે દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ બહેનો માટે અને જે નબળા વર્ગના છે સમાજમાં એ બહેનો માટે આશ્રય સ્થાન સમૂહ સાબિત થશે અને ત્યારબાદ એ ત્યાં રહી અને પોતાનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકશે. શ્રી હરિ સેવા ટ્રસ્ટ અને નિસહાય માનવ કલ્યાણ સંઘ આવા અનેકો કાર્યક્રમ અત્યાર સુધીમાં કરેલા છે અને સમાજમાં જે અલગ અલગ કાર્યક્રમથી એ ખૂબ જ આગળ આવી ગયા છે. તો સમાજને પણ એક નમ્ર વિનંતી સંસ્થા દ્વારા કરવામાં આવે છે કે હવે પછી એ પણ આ દાન આપી અને અમને એક પ્રોત્સાહન રૂપ પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને પ્રોત્સાહન આપે એવી અમે સમાજને અપીલ કરીએ છીએ. પ્રકાશભાઈ શુક્લ, વડોદરા.